જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હો ને સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા બ્લોગમાં. અત્યારે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે અને આપણે હજી જીરું તે દૂધનું થોડુંક અધૂરું રહી ગયું, કેમ કે ઝીણી ઝીણી કાકરી વાળી તો સાફ કરવાનું હાલે છે ને. અત્યારમાં મમ્મી, નીરુ અને મારી મોટી માં ને બધા ગયા છે વાડીએ. હું કરવા ગયા એ આવશે ને તો તમને બતાવી કે હું કરવા ગયા ને. તો અત્યારે એવું બધું કંઈક છે ને. સાગરભાઈ તો ફોનમાં જોવે છે ને. અત્યારે કદાચ પાણી પણ આવવાનું હોય, જો આવી જાય ને એમ તો ભરાઈ જાય. કેમ કે ગામડામાં તો પાણી પૂરું થાય ને. વાડી રહેતા હોય તો એ તો હક હોય, પણ ગામમાં તો શું કહેવાય, તાણું તૂટું તો પાણી આવે, કંઈક આવે નાહી આવે, થોડી વાર ઝાઝી વાર આવે, તો એવું બધું છે. શું થાય આવે તો ખબર પડે. તો એવું બધું છે ને. ત્યાં સુધી જાઉં તમને બતાવું. આપણે જીરું સાફ કરી નાખીએ. થાળીમાં એટલું છે ને, એટલું આ ઝબલામાં છે, એટલું સાફ કરવાનું છે. આમાં તો આ તો ગયા વરસનું હે. ઓલું વારનું છે ને, એક બીજો ડબલો ભરીને રાખી દીધો આપણે. જીરું હજી એવું ને એવું છે, મસ્ત છે. આપણે તપાડી લીધું ને એટલે જો પેપડા જેવા દાણા છે, બધા મસ્ત ભરાઈ ગયું. તો હાલ આપણે બેને હવામાં જઈએ ને એ સાફ કરી. જો અમારા હેતભાઈ ઇનામ લીધું હતું ને, ઇનામમાં એક આ શું છે, ટ્રેન હે ને, રેલગાડી. એક ઈ નીકળ્યું ને, ઈ શું નીકળ્યું બીજું મગરનું મોઢું છે કે આમ કરતા ના, આ તો કઈ ઓલો કાચિંદા જેવું છે. હા, આવું નીકળ્યું ને. જો બે જઈડા કા એ બે રાખતા પાસે કેવા હે જો. હા, મસ્તી ના. હવે કોથળીમાં કુરકુરિયા ખાઈ જવાના કા. આને રમવા રાખે ને તું. ઓલી પછી તાર ડાબલી ક્યાં ગઈ? એવડી હતી ઓલી એમાં પડી હતી ને ગમાયણા આગળ. રમવાનું કા. મોઢામાં કોથળી ના નાખાય, પછી પેટમાં જાય. જઈ લેતો આવે ડાબલી. ચાલો જો હેતભાઈ ને ઇનામમાં બે નીકળ્યા અને આપણે હેના જીરું સાફ કરી ધીરે ધીરે. તો 10 વાગ્યા હે ને. બાપુ ગયા હતા વાડીએ, આવતા રહ્યા હે ને. આપણે હે ને બાપુ હટ કોફી બનાવીને આપણે હાથ દૂધ બનાવ્યું તો આપણે વાઇટ કામ જ પી લઈએ. આર થઈ અડાડી નાખવાનું તો એવું બધું છે ને. જો સાગરભાઈ બેઠા છે. વાડીએ જવું નથી જાણે ના પાડે હે નથી જવું, એવું બધું છે. તો હાલ આપણે એને દૂધ પી લઈ, પછી આપણે ડુંગળીને ખારવાનું થોડુંક કરવાનું છે અને રોટલા બપોર સુધી. પછી 10 વાગ્યા, આજે 2 કલાકની વાર છે, તો અડધી કલાકમાં આપણે કરી નાખશું. ચાલો પેલા ફટાફટ દૂધ પી લીધું. તમે કંઈ પીવું ચાલો. આપણે વાટકામાં પાણી લઈ લીધું છે ને. આપણે ડુંગળી લઈ લીધી વટી. અચ્છા, આપણે ડુંગળીને ખારવા બનાવવા હોય તો આપણે ડુંગળીને સુધારી નાખીએ, ચૂપ કરી દઈએ બધીને. તો બપોર થઈ ગયા છે ને. આ બે ખાઈ લીધું છે ને. ખાઈને જવું ફરાર કરે બે. તમે બે શું રહ્યા? શું રહ્યા તમે બે? વાડીથી લઈ રિયા હું તમે બે બપોર સાર ખાઈને ખાવાનું હાલ તો કર્યું હે? તાર બાકી તારા નીરો તો બે ખાઈ લ્યો. 1 વાગ્યો તમારે, 1:30 વાગ્યો, 1 નહીં તો બતા. હું તમને કહીશ કેટલા વાગ્યા. 1:45 થયા. હાલો હાલો મૂકો ને ખાઈ લ્યો. આ તો રોટલા હાઈ જાડા આવશે ટાટા. ખાઈ નહીં જાઉં વધે હાઈ દી એમ કે અટાણે શું હા કરી જાઉં. વાહ, સારું હાલો ખાવ બીજું હું. ઉપર જઈને ધ્રુજતી હતી એમ કે જો વાડે છે ને. તાળી આવ્યા હે મસ્તીને. હાથ ધોય જેને ખાવી હોય આવી જાઉં. મસ્તીને હે અસલ બધી. સારું છે બાપ દીકરાને. રાવણા તમે લઈ લીધા. મોટી મોટી ગુણી હે કા એ અમે હે ને નોટે હે ને નીકળી કરશે તો તમને બતાવે. તો જો હાલો જો ઓલા બધા હે નાસ્તા પાણી કરે હે ને. આપણે અહીંયા આવામાં આવી ગયા હે બેહવા મસ્ત વર્ત સાઈ. અને અત્યારે પવન હે એવી વાત ચાહતી. બહુ પવન હે મસ્ત. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ હે. તડકો ઓછો હોય અને પવન વધારે હે ને એટલે બહુ મજા આવે. આજનું વાતાવરણ બહુ સારું હોય. જો 3 વાગ્યા ને. આ બંધાણી નીકળે જો ઓલા બે વાહે દેખાય. હા, ઈ બે મેન પીવા. હા, જો મોટી માં આવ્યા હે. અને વાગ્યા કેટલા ખબર? જો 4 વાગ્યા દેખાય ઘડિયાળમાં તમને. 4 વાગે પી હે.
તો આ વરસાદની આગાહી હે ને તે આપણે ઓલો થાય બહુ ગરમી નુકરાટ કે જપાતું નથી એવું અને જો હજી આમ કરવા કોઈ થાકી ગઈ છો કેરી ઉતાર્યું જાંબુડા ઉતાર્યા તાળિયા ઉતાર્યા જો અહીંયા પડ્યા પતિ દીધી લઈ આવી દીધી છોકરા બેઠા બેઠા ખાય તડકે જવા નહીં કોઈને તું એક બરોબર છો हम सागर का लिया था जब लम जो थोड़ा उतारी रावण आ सागर ही पहला मैं खेती कर खाई गयो बस थोड़ा उतारे ये तो इतना है औलाद कर ना खाई ये बेन जो है ना वा केरी थोવાનું કરે તમને બતાવું અમાર એક તાળીમાં વધી પડ્યા જો આયા હે નીરુબેન કેરી ધોઈ હે ધોઈને ખાટલા મૂકે હે કા અને દાબો નાખો ને અને આપણે એક કમેન્ટ હતી કે તમારે કેરીની જાત કઈ છે તો અમારે જાતની અમને ખબર નથી અમારા બાપ દાદાના વારના આંબા છે અમારે વાડીમાં બગીચો એમ કહેતા કે હતો આખો હું વારસા કર આ હે ને આંબા બહુ ઝાઝા વરસ થઈ ગયા આખા વાડીમાં આંબા હતા અને આ આંબાને કાયડી બધા કહેતા અને એટલે અમે બધા વાહા લગા કાયડી કહીએ ને સોતાવાળી રૂસડાવાળી બહુ છે એમ કે તો હા રૂસડાવાળી એવી છે ને ખાટી એવી છે કાચી કેરી કોઈ ખાઈ શકે નહીં કોક જ ખાઈ શકે બાકી દાંત અમાઈ જાય પાકે ને એટલે આના જેવી મીઠી એક રાજાપુરી કેસર કેરી આને પૂગે નહીં મેંડે બેસી ગયા મેંડવી લઈને મેંડવી ફોલા એક કપડું ફોલ્યો એટલે કોણ થઈ ગયા હજી ફોલ નાખીએ આપણે મેંડવી પાક બનાવો હે તો નેવના બેટા શું કરી જો અત્યારે પાણી એવું છે ને મોટેની અમારે રોન કાઢી છે એવું બધું છે ને હા અટાણે એક તો મોડું મોડું પાણી આવ્યું પાછો મોટો રોન કાઢી ખાવ હાલો જો મોટીમાં આવ્યા હતા તો એ વ્યા ગયા છે ને અમારે અત્યારે મોટે રોન કાઢી છે તો પાણી છે ને હવે બધું ભરવું પડે એમ છે બે જગ્યાએથી એક અહીંથી ને એક વાડામાંથી બે કનેક્શનથી ભરવાનું ચાલુ કર્યું છે ને કેમ કે ભેહું દીવું એટલે પૂરું થાય નહીં ઘડીકમાં પાણી ને અમારે બધાથી કરતાં પાણી ઓછું દે અહીંયા ખબર નહીં હું વાંધો હોય એટલે કંઈક ભરાઈ જાય ને કંઈક તો રહી જાય અધૂરું પાછું કેવું પડે કે જે અધૂરું રહી ગયું એવું છે ને ખબર નહીં મોટરમાં હું વાંધો હોય બહુ કાંઈ કરી પણ કંઈ ફોલ્ડર ના જેડો તો એવું બધું છે ને હવે જો એનું દોયડું બધું નોડીને હાકલી લીધી છે અને હવે જોઈ ક્યાંક બતાવી જો એને ખબર નહીં હું થઈ ગઈ એકદમ ફૂલ ગરમ થઈ ગઈ છે ત્યાં તો અને મમ્મી નિરાલી ને બા ને એ બધા પાણી ભરે છે વાડામાં અને હું બેસી ગઈ અહીંયા માંડી ફોલતી હતી પણ હવે અહીંયા આવતી રહી વટે સાંઈએ તો આપણે જો ઘણી બધી ફોલ નાખી છે માંડી પાકે કંઈક ખાવાનું બનાવશું મજા આવશે તો ખાવાની ફોલેલું હોય તો ખારા સીને નવું નવું ખાવાની મજા આવે તો અત્યારે દેવું કંઈક છે અને વાગી તો કેટલા ખબર 5:30 વાગી ગયા છે અત્યારે તો હાલો ફોલવા માંડી હાલો રૂંઢાના વાગી ગયા છે 7 અને આ બેને જો હળી કાઢીને ગમે એ વસ્તુ ખાવાથી કામ હોય શું કયો બે અહીંયા અત્યારે નવરીમ લઈને આવી ગઈ ટાઢો વાર બહુ આવી ગયા હાલો થોડોક નાસ્તો કરી લઈ બે હાલો વાગી ગયા છે આજના 7 ને આપણે મમ્મી વિહું દોવાનું કાર્યક્રમ ચાલુ કરે છે જો ખાણું ભરી નવની નાખી દે પછી દવા બેસી જાય એટલે વાંધો ના આવે તો એવું બધું છે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું મળશે પાછા કાલના નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કપડાં નાખો થઈ ગયો પાણી પૂરું એવું નથી ને કાલ ધોવાવરી જવું જોઈએ તો એવું બધું છે હાલો બધાને મળશું કાલના નવા બ્લોગમાં